બ્લેસિંગ્સ એ પણ થશે. તમે અમદાવાદમાં રહ્યા, મોટા થયા, મુંબઈ શિફ્ટ થયા, કેટલો ફરક લાગે છે બંને સિટીની સારી ખરાબ વાત કરવી હોય? સારી ખરાબ વાત તો મને મુંબઈની એનર્જી બહુ અચ્છા જ્યારે હું મુંબઈ ગયો આઈ એમ શ્યોર બહુ બધા રિલેટ કરશે. હું બહુ જ હોમ સિક હતો અને મને સમજ નથી પડતી ત્યાં. પણ એ તો કેવું છે કે તમે કામ મળે તમે પાછા બહુ પેલા થઈ જાઓ. તો મને મુંબઈમાં હવે આઈ વોન્ટ ટુ ગો બેક ટુ બોમ્બે એવું હોય છે. લાઈક આઈ એમ વેઇટિંગ. એ ત્યાંની એનર્જી, ત્યાંનું એ વાઇબ મને બહુ ગમે છે. ઇટ ઇઝ સમથિંગ દેટ આઈ એમ રિલેટિંગ ટુ. અમદાવાદમાં બીકોઝ અહીંયા એક સર્ટન લેવલથી વધારે પ્રોગ્રેસ કરવું ઇઝ ડિફિકલ્ટ. અને પ્રોગ્રેસ વિચ ડઝન્ટ મીન ટુ બીકમ ફેમસ. પ્રોગ્રેસ ઇઝ લર્નિંગ. તમે શીખી શકો એવી તમે ત્યાં જાઓ ને એટલે એ વ્યક્તિને મળો તો એ વ્યક્તિએ દુનિયાની બધી જ વસ્તુઓ કરી છે. તો તમે એની પાસે કંઈક કામ કરો છો તો તમે ગ્લોબલ. દેટ પ્રોગ્રેસ ઇઝ ઇન મુંબઈ. યુ કેન ગ્રો ઇન યોર ઓન ક્રાફ્ટ. તો એ પ્રોગ્રેસ મને ત્યાં વધારે મળે છે. દેટ ઇઝ હજી બી સેમ કે લોકોએ મુંબઈ આવવું જોઈએ ટુ લર્ન ધીસ થિંગ્સ, ટુ એક્સપિરિયન્સ ધીસ થિંગ્સ. મારું ગોડ ગિફ્ટ હતું તો મને જેટલું બી શીખવા મળતું આવ્યું છે એ દરેક પ્રોજેક્ટમાં શીખવા. આઈ રિમેમ્બર મારી પાસે 10 રૂપિયાનું બજેટ હોય ને પિક્ચરનું ફોર એક્ઝામ્પલ, હું એમાં 20 વાપરતો હતો. એટલે હું એ જ મ્યુઝિશિયન્સને હાયર કરતો હતો જે પ્રીતમ રહેમાન અને વિશાલ શેખરને ના ગીતોમાં વગાડે છે. કે એ સાઉન્ડ એન્જિનિયરને વાપરતો હતો કે જે એ લોકોના ગીતોને મિક્સ કરે છે, કે એ સ્ટુડિયોમાં રેકોર્ડ કરતો હતો જ્યાં આ બધા લોકો મ્યુઝિક બનાવે છે. ટુ અન્ડરસ્ટેન્ડ કે આ લોકો કેવી રીતે કરે છે. દેટ્સ વોટ મેડ મી ડિફરન્ટ ફ્રોમ. એટલે હું એવું ઇનિશિયલી તો એ મારી અમુક પિક્ચરો તો આમ સેવા જ હતી એમ, પણ ઇટ વોઝ ફોર મી ઇટ વોઝ લાઈક અ ફીઝ, ઇન્વેસ્ટમેન્ટ. ઇટ વોઝ લાઈક અ ફીઝ કે આઈ એમ લર્નિંગ. કે બાકી મેં ટુ બી વેરી ઓનેસ્ટ વેન યુ ગો ટુ લર્ન મ્યુઝિક ઇન અ ક્લાસરૂમ, એનાથી બહુ અલગ દુનિયા ચાલે છે તમને. અને તમે જ્યારે આ કરો છો ને ત્યારે તમે બીજી વસ્તુ શું શીખો છો? ત્યાં ડિરેક્ટર સાથે કેવી રીતે બિહેવ કરાય, વોટ ઇઝ ધી અપ્રોચ, એ લોકોનો શું એટીટ્યુડ છે, એ લોકો શું અચાનક તમારી ઉપર લાવશે. ઓલ દેટ યુ લર્ન, દેટ ઇઝ અ લાઈફ ટાઈમ લર્નિંગ, જે ક્લાસમાં તમને નથી શીખવા મળવાનું. તો દેટ્સ વોટ ઓલ્સો આઈ ગોટ ટુ લર્ન. એટલે દેટ ઇઝ વન બેસિક. કન્વિન્સ થઈ જવું કે કન્વિન્સ કરવા, એ પણ એક સ્કિલ છે. એ પણ એક સ્કિલ છે. પણ મુંબઈમાં આ ડિફરન્સ છે હજી કે એ દેટ ઇઝ ધેર. કે અને અહીંયા મને આઈ એમ નોટ સેઇંગ કે ઇટ્સ અ બેડ ક્વોલિટી, બટ ફોર મી નાવ ઇટ્સ નોટ રિલેટેબલ. કે અરે થાય છે ને યાર, કરીએ યાર, બેસ ને બેસ, ચા કોફી પી, જમી લે, મસ્ત એવું બધું હજી થતું. એટલે મેં કોઈકને કીધું ને કે આપણે 2 વાગે રેકોર્ડિંગ, તો 2 વાગે રેકોર્ડિંગમાં એ આમ આવતા પહેલાં એ હજી એવું થતું નથી. બટ તમે ફૂલ પંક્ચ્યુઅલ, તમે 5 ને 5 અહીંયા હતા ઓફિસમાં 5 વાગે. મુંબઈની બધી પબ્લિક આ સાંભળી લેજો. હું બહુ ટાઈમસર આવું છું. ના, મારી ત્યાં એક બે જગ્યાએ હું લેટ થયો હતો ને, પછી મને બહુ બધા લોકોએ સંભળાયું કે પ્લીઝ ટાઈમ પર આવવાનું રાખ. તો આ વિડીયો એ લોકો સુધી પહોંચે. ના, એવું પણ થયું હતું કે જ્યાં ટાઈમ પર ગયો ને, પહેલાં પહોંચી ગયો ને ત્યાં કોઈ આવ્યું જ નહોતું. એટલે મને થયું કે પેલું જ બેટર હતું. આપણે સેજ મોડા ગયા. પણ મુંબઈનો ટ્રાફિક, વી કેન ઓલવેઝ બ્લેમ મુંબઈનો ટ્રાફિક. હા, હું હમણાં એક જણને કહેતો હતો કે 12 વર્ષમાં 6 વર્ષ તો હું ગાડીમાં જ હતો. સાચી વાત છે. કોઈ પણ ગાડીમાં, લોકલ ટ્રેન પછી પોતાની ગાડી. હા, ટ્રાન્સપોર્ટેશનમાં જ હતો કે અડધું દુનિયામાં. પણ આઈ તો મુંબઈના ટ્રાફિકમાં બહુ બધા કામ થાય છે. આઈ મેક ટ્યુન્સ, આઈ ડુ માય કોલ્સ એન્ડ ઓલ ઓફ ધેટ. નાઉ આઈ હેવ લાઇક્ડ ઇટ. અને કશું જ ના ફાવતું હોય ને તો આજુબાજુ જે ગાડીઓ હોય ને એને હું મારી ઝેડ સિક્યોરિટી સમજીને સારું ફીલ કરી લઉં કે એ દેખો મેરી. તમને એવું ફીલ થાય છે કે મુંબઈના ગુજરાતીઓ વધારે સપોર્ટિવ હોય છે કે ગુજરાતના વધારે સપોર્ટિવ હોય છે? મતલબ એ જે અપનાવવાની જે ભાવના છે. આઈ એબ્સોલ્યુટલી ફીલ મુંબઈના ગુજરાતીઓ, એટલે મને મળ્યું છે એવું, વોર્મથ ઇન ટર્મ્સ ઓફ વોર્મથ, ઓનેસ્ટી, બ્લન્ટ અપ્રોચ અને બધું જ એ મને મુંબઈમાં વધારે એટલે મળ્યું છે બિકોઝ બધા સ્ટ્રગલ્સથી પસાર થયા છે. તો દેર ઇઝ નોબડી હુ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ અ કેઝ્યુઅલ આન્સર. એટલે કોઈ કહેશે ને કે બહાર તમે મજા નથી યાર, તો એ નહીં જ હોય. એવું નહીં હોય કે એમને અથવા બહુ જ મજા છે તો દે રિયલી મીન ઇટ. એની સાથે સાથે મને તો પિક્ચરોમાં બી એવું લાગે છે. આઈ ટેલ યુ વન સ્ટોરી. આઈ વેન્ટ, અમારું હરિઓ મારી રિલીઝ થયું, મારા બચ્ચાઓને સ્કૂલે મૂકીને, દેટ્સ ધ મોર્નિંગ ટાઈમ વેન આઈ કેન ગો ટુ વોચ અ મૂવી. તો હું ને જુઈ, બોથ ઓફ અસ વી વેન્ટ ટુ વોચ 10 o'clock શો ડંકી. અને બાજુમાં હરિઓ મરી ચાલતું હતું સવારના અને વીકડેમાં. તો હું જસ્ટ જોવા ગયો થિયેટરમાં કે ત્યાં શું હાલત છે, કેટલી ઓડિયન્સ આવી છે. તો દેટ વોઝ હાઉસફુલ એટ 10 in the morning. ગુજરાતીઝ અને ઇનઓર્બિટ મોલ છે ત્યાં, બહુ પ્રાઇમ મોલ છે. તો ઇવન દો ગુજરાતી ફિલ્મને પ્રાઇમ ટાઈમ નહોતો આપવામાં આવ્યો,
ધીસ ગાઈઝ વેન્ટ લાઈક ઇમેજિન મુંબઈમાં છે ને આપણા જેવું નથી અમદાવાદમાં કે 2 ટર્ન લીધા ને 4 એરિયા ચેન્જ થઈ જાય. મુંબઈમાં એક એરિયામાં જ તમે એક એરિયાથી બીજા એરિયામાં જવામાં તમને થઈ જાય, કલાકે થાય, 45 મિનિટે થાય. તો એવામાં લોકો ઇનઓર્બિટ મોલ સવારે 10 વાગે માટે તમે વિચાર કરો ગુજરાતી ફિલ્મ જોવા માટે આવી ગયા હતા અને ઇટ વોઝ અ હાઉસફુલ શો. સો આઈ હેવ સીન ધ લોયલ્ટી ટુ વોચ આવર ફિલ્મ્સ ઇઝ મચ બેટર ધેર. આઈ ડોન્ટ નો, પ્રોડ્યુસર્સ માઇટ અગ્રી કે ત્યાંથી બિઝનેસ ઇઝ બીંગ ગ્રેટ. આઈ ડોન્ટ નો અમદાવાદમાં અને આઈ હેવ નોટ બીન એબલ ટુ સી એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ. પણ મને એવું નથી ખબર કે અહીંયા એવું, આઈ હોપ એવું હોય કે લોકો અહીંયા હજી એટલું ઓનેસ્ટલી ઓછું છે કે લોકો વીકેન્ડ્સમાં જ આવી જાય ગુજરાતી પિક્ચર જોવા, તો એક વીક જો ફિલ્મે ખેંચી કાઢ્યું તો બહુ સારી ભાગ્ય. એટલે મે બી દે વેટ કે આ ચલતા હે તો ચલ રહા હે તો દેખ રહે. આઈ થિંક વી શુડ ચેન્જ ધેટ અપ્રોચ. વી શુડ ગો એન્ડ આઈ થિંક ધીરે ધીરે હવે થઈ જશે જે સારા પ્રકારની ફિલ્મો આવી રહી છે, જેવા આર્ટિસ્ટ તમે બધા જ આખી ઇન્ડસ્ટ્રી લઈને આવી રહી છે. આઈ હોપ. ડુ યુ મિસ હોમ અમદાવાદ ક્યારે? આઈ રિયલી ડુ. મારા પેરેન્ટ્સ અહીંયા જ છે અને મારી માય રેસ્ટ ઓફ ધ ફેમિલી ઇઝ ઇન અમદાવાદ. એટલે આઈ ડુ મિસ હોમ. અને પેરેન્ટ્સથી દૂર રહેવું કોને ગમે યાર. એટલે યુ હેવ ઓલ ધ વોર્મથ, યુ કોન્સ્ટન્ટલી તમારા એક કહેવાય ને કે ઇન ઓલ ધ સ્ટ્રેસ યુ હેવ ઓલ ધ લવ કમિંગ ફ્રોમ યોર પેરેન્ટ્સ, કન્સર્ન કમિંગ ફ્રોમ યોર પેરેન્ટ્સ. બટ દેન ઇટ્સ લાઈફ, યુ હેવ ટુ. એટલે આઈ કીપ કમિંગ. હું મારા પેરેન્ટ્સને મળવા આવતો હોઉં, કાં તો કોઈ કામના રીઝનથી આવતો હોઉં, તો આઈ કીપ કમિંગ ઓવર હિયર. સો મુંબઈ હવે તમને બહુ જ ગમવા લાગ્યું છે, પણ અમદાવાદમાં તમારું ચાઇલ્ડહુડ આખું ગયું છે. કયા એવા ફેવરિટ સ્પોટ્સ છે, ફૂડ સ્પોટ્સ કે પછી એમને તમે બેસવા જતા હોય કે ફ્રેન્ડ સાથે મસ્તી કરી હોય એવા? તો અમદાવાદનો છે ને, આઈ થિંક 12 વર્ષથી ત્યાં છું ને, તો મેં હવે અમદાવાદમાં તો આ રિવરફ્રન્ટ ને બધું તો આઈ હેવ નોટ એક્સપ્લોર્ડ ઓનલી હજી સુધી. તો એ વખતે તો આઈ થિંક વસ્ત્રાપુર લેક વોઝ ઓલવેઝ ધેર વિચ વી ફાઉન્ડ વેરી એક્સાઇટિંગ. ત્યાં ફાઉન્ટેન્સ બી જ્યારે પહેલી વાર બન્યા હતા ને અમારી સામે બન્યા હતા, તો વી આર લાઈક વેરી અરે ફાઉન્ટેન ઓલ ઓફ દેટ ઇઝ વન પ્લેસ. માણેક ચોક ઇઝ ઓલવેઝ વેરી પોપ્યુલર. જે અમારો એક પેલું હતું એ સમયે જ્યારે એસજી હાઈવે સીજી રોડ વોઝ વન મ્યુનિસિપલ માર્કેટ સમથિંગ. આજે બી અમે લોકો જઈને ચોઈસના પિઝા, ઓહો મતલબ ચોઈસના પિઝા, પેલા મેક્રોનીવાળા ને પેલા ઇટાલિયન દેશી પિઝા, ઓનેસ્ટની પાવભાજી, આ બધી વસ્તુઓ અમારું એક રૂટીન હતું. ત્યાં ચીલ કરતા હતા ઓનેસ્ટલી. અને બીજું, હું ઇનિશિયલી સેન્ટ ઝેવિયર્સ મિર્ઝાપુરમાં ભણતો હતો. તો મિર્ઝાપુર આપણે પેલું કયું છે, પેલું લસ્સીવાળું સેન્ટર છે આપણે અહીંયા નહેરુનગર. ના પેલો ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ એ ત્યાં આશ્રમ રોડ પર છે. હા, સીજી રોડ પર છે. સીજી રોડ પર એ બીજું હશે. આશ્રમ રોડ પર હા, નહેરુ બ્રિજ થી ઉતરીને એક છે, તો ત્યાં વી યુઝ ટુ ચિલ. તો દેટ ધીઝ વર અ ફ્યુ સ્પોટ્સ દેટ આઈ રિમેમ્બર બીકોઝ અમે લોકો સ્કૂલ વખતે ત્યાં સ્કૂલે હતા ત્યારે. પછી દેન આઈ કેમ ટુ કબીર, સંત કબીર લાસ્ટ 2-3 years એમ. આ જ અમુક મેઇનલી મ્યુનિસિપલ માર્કેટ અને આ બધા જે અમુક સ્પોટ્સ દેટ્સ વેર વી યુઝ. અને હવે મુંબઈમાં ચિલ કરવા માટે મુંબઈના સ્પોટ્સ તો મુંબઈમાં જુહુ બીચ, મુંબઈમાં સરદારની પાવભાજી ખાવા તો ત્યાં, પછી નરીમન પોઈન્ટ વી ગો, પછી પવઈમાં 1-2 સ્પોટ્સ છે ત્યાં. પવઈ જાઓ તમે? હવે છે ને યાર ત્યાં કંઈ દૂર લાગતું જ નથી. હવે કોઈ એક જણ કહે ને કે 40 મિનિટ છે, તો આમ 40 મિનિટ તો આમ કહેવાય એવું થઈ ગયું છે. કેમ કે જેનરલી વી હેવ ગોટ યુઝ ટુ ધ ડિસ્ટન્સીસ ઓવર ધેર. 1.5 કલાક આમ તેમ બધું. તો એ છે. ઓનેસ્ટલી અમે લોકો લોનાવલા 2 કલાકમાં પહોંચી જઈએ. તો લોનાવલા ઓલ્સો ઇઝ લાઈક આમ ઇમિજિએટ પ્લાન બને કે ચલો આજે કંઈ નથી તો જતા રહીએ. તો દેટ ઇઝ ઓલ્સો વન પ્લેસ વી ગો ટુ, નીકળી જઈએ. ધીઝ આર ફ્યુ પ્લેસીસ વી. અને આઈ ડોન્ટ ડ્રિંક, એટલે મારા એ બધા સ્પોટ્સ માઇનસ થઈ જાય મુંબઈમાં. એટલે બટ યાર જુહુ બીચ છે, આ છે. અને ઓલ્સો આઈ લવ ટુ ગો ટુ ઇસ્કોનમાં બહુ જ ધ વાઇબ ઇઝ વેરી બ્યુટિફુલ ઓવર ધેર. આઈ ચિલ એટ સચ પ્લેસીસ.